નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 કે જેની થીમ છે સરકાર એટલે કે ગવર્મેન્ટ. ઓકે, આ ચેપ્ટરમાં એક લેક્ચર જે છે આપણો એક પાર્ટ જે છે અપલોડ થઈ ચૂક્યો છે. તો જે લોકોએ હજી સુધી એ પાછળનો લેક્ચર નથી જોયો તો એ લોકો જોઈ લે. ખાસ કરીને જે લોકો નવા સ્ટુડન્ટ્સ છે એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલની વિઝિટ કરો. ત્યાં તમને પ્લેલિસ્ટ સેક્શનમાં 2 પ્લેલિસ્ટ મળશે. એક હશે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની અને બીજી હશે જીપીએસસીના સિલેબસની. બંને પ્લેલિસ્ટની તમે વિઝિટ કરી અને જેટલા પણ લેક્ચર્સ છે પાછળના ઓકે તે જોઈ લેજો. અને ખાસ કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં મેન્શન કરેલું જ છે પ્લેલિસ્ટની લિંક વગેરે, ઠીક છે. અને ખાસ કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકતો હોઉં છું કે ભાઈ કઈ રીતે આ ચેપ્ટરમાં અથવા તો આ લેક્ચરમાં આપણે શું સમજવાના છીએ. તો એની એક બ્રીફ ઇન્ટ્રોડક્શન તરીકે ત્યાં હું મેન્શન કરતો હોઉં છું. તો એને પણ તમે વાંચી લેવા વિનંતી. તે ઉપરાંત જે લોકો નવા સ્ટુડન્ટ્સ છે, ખાસ કરીને જે લોકો લેક્ચરને જોવે તો છે પણ લાઇક નથી કરતા, તો એ લોકોને રિક્વેસ્ટ કે પ્લીઝ સપોર્ટ કરવા માટે લાઇક કરવાનું રાખતા જાઓ. તે ઉપરાંત ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ કરવાનું રાખતા જાઓ, જેથી કરીને મને વધારેમાં વધારે સપોર્ટ મળે, જેને કહી શકાય ઉત્સાહ પણ મને મારો વધે અને ખાસ કરીને મને મોટિવેશન મળે. તો જેથી કરીને સબસ્ક્રાઈબ કરવાનું રાખતા જાઓ અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરવાનું રાખતા જાઓ, જેથી કરીને જેવો લેક્ચર અપલોડ થશે એવી તમને નોટિફિકેશન મળશે. અને ખાસ કરીને ઘણી વખત યુટ્યુબ જે છે એ લેક્ચર્સ જે છે અથવા તો એપિસોડ્સ છે એને રિકમેન્ડ નથી કરતું હોતું, ઠીક છે. તો આપણે જે છે એ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન કરેલું હશે તો આપણને નોટિફિકેશન જે છે ઇઝીલી આપણા સેલફોન પર આવી જશે. તો એ જ પર્પઝથી હું તમને કહું છું કે સબસ્ક્રાઈબ કરવાનું રાખતા જાઓ અને બેલ આઇકનને પ્રેસ કરવાનું રાખતા જાઓ. ખાસ કરીને જે લોકો લેક્ચરને લાઇક નથી કરતા તો એ લોકો લેક્ચરને જે છે લાઇક કરવાનું રાખતા જાઓ. અને લેક્ચરને જે છે સ્કીપ કરતાં બિલકુલ પણ નથી જોવાનું. એટલે લેક્ચરને જે છે ઇઝીલી એક કન્ટિન્યુટી સાથે જોવાનું રાખતા જાઓ, એક ફ્લોમાં જોવાનું રાખતા જાઓ, જેથી કરીને તમારો કોઈ પણ કોન્સેપ્ટ જે છે છૂટી ન જાય. અને તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે એ શેર કરવાનું રાખતા જાઓ. સપોઝ કે વોટ્સએપ પર શેર કરેલું હોય, ઇન્સ્ટાગ્રામ પર હોય, ફેસબુક પર હોય કે અધર કોઈ પણ મીડિયમ હોય, ઇવન સોશિયલ મીડિયા ન પણ હોય અને ડાયરેક્ટલી તમારા ફ્રેન્ડ્સને તમે કહી શકો છો કે ભાઈ આ રીતે ચેનલ છે તો એની વિઝિટ કરી લઈએ. તો જેટલું બને એટલું ટૂંકમાં કોઈ પણ રીતે શેર કરવાનું રાખતા જાઓ, જેથી કરીને લોકો સુધી જે છે એ ચેનલની લિંક મળે અથવા તો જેને કહી શકાય કે લેક્ચર્સ જે છે એ મારા લેક્ચર્સ જે છે એ લોકો સુધી પહોંચી શકે. તો આ જ પર્પઝ સાથે આજે આપણે આગળ વધીએ છીએ આપણું જે નેક્સ્ટ પાર્ટ છે એ તરફ. હવે જે આપણે અત્યાર સુધી આપણે જોયું, સૌથી પહેલાં તો આપણે સરકાર એટલે શું એ આપણે સમજવાની કોશિશ કરી. ત્યારબાદ સરકાર જે છે એ શા માટે હોય અને સરકારના કાર્યો શું હોઈ શકે એ આપણે અત્યાર સુધી સમજવાની કોશિશ કરી. ત્યારબાદ આપણે આપણા દેશમાં જે છે એ સરકારના કેટલા ત્રિસ્તરીય સરકાર એટલે કે કેટલા લેવલની ગવર્મેન્ટ આપણા દેશમાં છે. ખાસ કરીને નેશનલ લેવલ ગવર્મેન્ટ, સ્ટેટ લેવલ ગવર્મેન્ટ અને લોકલ લેવલ ગવર્મેન્ટ. આ સ્થાનિક સરકાર એટલે કે લોકલ લેવલ ગવર્મેન્ટ વિશે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં એનું આપણે ભણવાના છીએ, જેથી સ્ટડી કરવાના છે. ઓકે, જેનું નામ છે પંચાયતી રાજ, ઠીક છે. તો ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે જીપીએસસી હોય કે અધર કોઈ પણ ગુજરાતનું બોર્ડ, એનો ફેવરેટ ટોપિક છે પંચાયતી રાજ. તો એના વિશે જે છે એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાના છીએ. ત્યારબાદ ઓકે, આ ત્રિસ્તરીય ગવર્મેન્ટના જે પ્રકાર છે એ વિશે તમને આઈ થિંક આઈડિયા હશે, ઠીક છે. એટલે અત્યાર સુધી આપણે ગવર્મેન્ટના લેવલ્સ જોયા કે ભાઈ સ્થાનિક સરકાર હોય ને રાજ્ય સરકાર હોય ને એ રીતે. એટલે એના કામ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, વિભાજન થઈ જાય. નેશનલ લેવલ પર કામ હોય, સ્ટેટ લેવલ પર કામ હોય, લોકલ લેવલ પર કામ હોય, એ મેં તમને ગઈકાલે સમજાવેલું હતું. અને કોન્સ્ટિટ્યુશનમાં, બંધારણમાં જે છે એ લિસ્ટ આપેલા હોય છે. યુનિયન લિસ્ટ હોય, સ્ટેટ લિસ્ટ હોય, ઠીક છે. તે ઉપરાંત લોકલ લેવલના ગવર્મેન્ટને કામ કરવાના લિસ્ટ હોય, કન્કરન્ટ લિસ્ટ હોય. આ બધી વસ્તુ કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન છે, બંધારણમાં આપેલું છે. એ આપણે જ્યારે બંધારણવાળો પાર્ટ જોશું ત્યારે આપણે એને વસ્તુને ડિટેલમાં જોઈ લઈશું. સાથે જ ગવર્મેન્ટના જે અલગ અલગ લેવલ છે એના ઉપર કાયદાઓ બનાવે છે. ઓકે, પણ ગવર્મેન્ટના જે ડિફરન્ટ ફોર્મ્સ હોય છે એ રીતે જે ડિફરન્ટ ફોર્મ્સ એટલે કે ભાઈ સપોઝ કે લોકશાહી સરકાર હોય, સામ્યવાદી સરકાર હોય અને રાજાશાહી સરકાર હોય. એ રીતે અલગ અલગ જે છે એ ગવર્મેન્ટના ડિફરન્ટ ફોર્મ્સ હોય છે. જે દેશમાં જે પ્રકારની ગવર્મેન્ટ એક્ઝિસ્ટ કરતી હોય, જે પ્રકારની સરકાર ત્યાં હોય, તો ત્યાં એવી પ્રકારની શાસન વ્યવસ્થા આપણને જોવા મળે છે. અથવા તો જે દેશમાં જેવી શાસન વ્યવસ્થા સ્વીકારવામાં આવેલી હોય ત્યાં એવા પ્રકારની સરકાર આપણને જોવા મળતી હોય છે.
સરકારનો મતલબ શું થાય તો કે ભાઈ જે રૂલ કરે છે, રૂલિંગ જેને કહી શકાય કે રૂલિંગ પીપલ્સ અથવા તો જેને કહી શકાય રૂલિંગ ક્લાસ. હવે આ રૂલિંગ ક્લાસ છે એ રોયલ ફેમિલીમાંથી પણ બિલોંગ કરી શકે છે, તો એને કહી શકાય રાજાશાહી સરકાર. આ રૂલિંગ ક્લાસ જે છે એ ડાયરેક્ટલી લોકો જે છે એને ઇલેક્ટ કરી શકે છે કે ભાઈ સપોઝ 100 જણા હોય તો 100માંથી માની લો કે 2 જણા જે છે ઇલેક્ટ થયા, એટલે કે 98 લોકોએ જે છે એ 2 જણાને ઇલેક્ટ કર્યા, તો એ 2 જણા છે એ રૂલિંગ ક્લાસમાં પછી આવી જશે. ત્યાં ફરક નથી પડતો કે કોઈ પણ જાતિનો હોય, ઇવન કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ એનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શું છે, એનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ શું છે, કોઈ પણ વસ્તુથી ફરક નથી પડતો. એવી શાસન વ્યવસ્થા કોને કહેવાય તો કે ભાઈ લોકશાહી સરકાર, લોકશાહી શાસન વ્યવસ્થા. સરકારના પ્રકારથી અહીંયા આપણે મતલબ સમજવાનો છે કે ભાઈ શાસન વ્યવસ્થાના પ્રકાર. ઓકે, એટલે લોકશાહી શાસન વ્યવસ્થા, સામ્યવાદી શાસન વ્યવસ્થા અને રાજાશાહી શાસન વ્યવસ્થા, એ વસ્તુને આ ટોપિક્સમાં આપણે કવર કરવાની કોશિશ કરશું. એટલે અહીંયા તમે જુઓ કે ટાઈપ્સ ઓફ ગવર્મેન્ટ બ્રોડલી આપણે 3 ટાઈપ્સમાં જે છે એ ગવર્મેન્ટને આપણે ડિવાઈડ કરી શકીએ, એટલે કે વિભાજન કરી શકીએ. આમ તો ઘણા બધા પ્રકારની સરકારી વ્યવસ્થા હોય, શાસન વ્યવસ્થા હોય, પણ તમારી ટેક્સ્ટબુકને અકોર્ડિંગ જો આપણે ચાલીએ તો 3 ટાઈપ્સમાં આપણે એને ગવર્મેન્ટના જે અથવા તો ગવર્નન્સ, ઓકે, એને આપણે બ્રોડલી 3 ટાઈપમાં આપણે ક્લાસિફાઈડ કરેલું છે. કયા 3 ટાઈપ તો કે ભાઈ લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર, ડેમોક્રેસી, મોનાર્કી અને કોમ્યુનલિઝમ. ઓકે, તો હવે આ વસ્તુ જે છે, ઓકે, ખાસ કરીને આપણે લોકશાહી સરકાર જે છે એને પહેલાં આપણે સમજવાની કોશિશ કરીએ. આ હજી એક આમાં જે છે એક હોય છે કે ભાઈ ડિક્ટેટરશીપ, બરાબર છે, આપખુદશાહી, પણ એને આપણે ટેક્સ્ટબુકમાં જે છે ઇન્ક્લુડ નથી કરેલું. આઈ થિંક રાજાશાહી જે સરકાર છે, ઓકે, ડિક્ટેટરશીપ એટલે કે આપખુદશાહી, તો આપખુદશાહીને તમારે ટેક્સ્ટબુકમાં અલગથી સમજાવવામાં નથી આવેલું, પણ એવી પણ શાસન વ્યવસ્થા જોવા મળતી હોય છે. તો એ આઈ થિંક રાજાશાહીની અંડરમાં જે છે એ હું તમને સમજાવી દઈશ, ઠીક છે, કેમ કે ટેક્સ્ટબુકમાં એ તમને સમજાવવામાં નથી આવેલું. અત્યારે જો આપણે વાત કરીએ કે ભાઈ ઓકે, અત્યારે જો આપણે વાત કરીએ કે ભાઈ આ 3 જે પ્રકારની શાસન વ્યવસ્થા છે એમાંને લોકશાહી સરકારની, એની હું તમને થોડીક વાત કરું. લોકશાહી એટલે કે લોકતંત્ર, ઓકે, જનતા. ઓકે, સૌથી પહેલાં તમે એ વિચાર કરો, ઓકે, કારણ કે આપણે પાછળ સમજી ગયા કે ભાઈ સરકારને જે લો મેકિંગ અથવા તો જેને કહી શકાય કે ડિસિઝન લેવાની પાવર કોણ આપે છે? સરકાર, કોઈ પણ સરકાર હોય એને લો મેકિંગ એટલે કે નિયમો બનાવવાની, તે ઉપરાંત કોઈ પણ વસ્તુ વતી, કોઈ પણ ચીજ વતી એને નિર્ણય લેવાની પાવર કોણ આપે છે? તો એ દેશમાં જે પ્રકારની સરકાર હોય તેના પર ડિપેન્ડ કરે છે. મેં તમને પહેલાં જ કીધું એમ કે ભાઈ રાજાશાહી પણ શાસન વ્યવસ્થા હોઈ શકે, લોકશાહી પણ હોઈ શકે, પણ હવે એ તમારા દેશમાં કઈ સિસ્ટમ એડોપ્ટ કરેલી છે, તમારા દેશમાં કઈ સિસ્ટમનું ઇમ્પ્લિમેન્ટેશન થયેલું છે, એના ઉપર આ બધી વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે. માની લો કે હું છું અથવા તો તમે છો, મને ને તમને લો મેકિંગની પાવર નથી, ઓકે, પણ મળી શકે, આપણા દેશમાં પોસિબિલિટીઝ છે. માની લો કે હું લીડર બની જાઉં અને જે કહી શકાય રાજ્ય વિધાનસભામાં જે છે એ હું ઇલેક્ટ થઈને આવું, અથવા તો સંસદ ભવનમાં જે છે એ હું સંસદમાં મતલબ હું ઇલેક્ટ થઈને આવું, MP બની જાઉં, તો પછી મારા હાથમાં પાવર આવી જાય લો મેકિંગની પાવર. અત્યારે મારા હાથમાં નથી, પણ માની લો કે આપણા દેશમાં રાજાશાહી સિસ્ટમ ચાલતી હોય, બરાબર છે, અલગ અલગ પ્રકારના રજવાડાઓની સિસ્ટમ ચાલતી હોય, તો શું મને પાવર મળશે? લો મેકિંગની પાવર મળશે? શું મને ડિસિઝન લેવાની પાવર મળશે? તો નહીં મળે. તો એ જ વસ્તુ, એને જ કહેવાય ગવર્નન્સ અથવા તો જેને કહી શકાય કે શાસન વ્યવસ્થા. એ જ વસ્તુની અહીં વાત કરવામાં આવેલી છે. એ બેઝ ઉપર જ આ 3 પ્રકારના ટાઈપ્સ જે છે એને મતલબ આપણે પાડેલા છે, વિભાજન કરેલું છે. એટલે કે લો મેકિંગ પ્લસ લોના એન્ફોર્સમેન્ટનો જે પાવર છે એ ક્યાંથી મળે છે? કોઈ પણ સરકારને અથવા તો કોઈ પણ જેને કહી શકાય રૂલિંગ ક્લાસને એના બેઝ ઉપર, એના જે આધાર ઉપર જે છે સરકારના અથવા તો શાસન વ્યવસ્થાના પ્રકાર પડતા હોય છે. એટલે નિયમો બનાવવા પણ ખરા અને નિયમોને એન્ફોર્સમેન્ટ કરાવવું, એટલે કે એને ખાસ કરીને ઇમ્પ્લિમેન્ટ કરાવવું, ઓકે, લોકો સુધી, મતલબ લોકો માની લો કે નિયમને ફોલો નથી કરતા તો એને સજા પણ દેવી. એ બધા જ એ જે બેઝ છે, બરાબર છે, એ જે આધાર છે, એ આધારે આપણા 3 પ્રકાર જે છે એ પાડેલા હોય છે. એમાંના અત્યારે જો હું લોકશાહી સરકારની વિશેની વાત કરું તો લોકશાહી સરકાર એટલે શું? તો કે ભાઈ લોકતંત્ર, જે દેશમાં અથવા જે રાજ્યમાં લોકતંત્ર સ્થાપિત થયેલું છે. લોકતંત્ર એટલે લોકોનું તંત્ર, એટલે કે જનતા જ અહીંયા પાવર દે છે. કોને? તો કે સરકારને. મેં હમણાં જ કીધું લો મેકિંગની પાવર, ડિસિઝન લેવાની પાવર એ સરકારને અથવા તો રૂલિંગ ક્લાસ છે એને મળે છે ક્યાંથી? તો લોકતંત્રની જો પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ અત્યારે, તો લોકતંત્રમાં જનતા અથવા તો જેને કહી શકાય કે પબ્લિક જે છે, ઓર્ડિનરી પીપલ્સ જે છે એ જ ડાયરેક્ટલી પાવર દે છે. કોને? તો કે નેતાઓને. હવે આ કેવી રીતે પોસિબલ છે? જનતા જે છે એ કેવી રીતે પાવર દે છે? તો એ પણ આપણે સમજવાની કોશિશ કરીએ. માની લો કે લોકો છે, બરાબર છે, પીપલ્સ છે, ઓર્ડિનરી પીપલ્સ છે, એ ઇલેક્શન કન્ડક્ટ જ્યારે થતું હોય છે ત્યારે એનો વોટ જે છે કાસ્ટ કરે છે, ઓકે. તો આ વસ્તુ જે છે મતલબ વોટ દે છે. હમણાં જ આપણે ગુજરાતનું ઇલેક્શન 2022માં ડિસેમ્બરમાં, એમાં 18+ જેટલા પણ એડલ્ટ
વ્યક્તિઓ છે, મેલ હોય, ફિમેલ હોય, કોઈ પણ હોય, ઇવન હેન્ડીકેપ છે, ભણેલો છે, નથી ભણેલો, કોઈ પણ હોય, ગરીબ છે, અમીર છે, આ તમામ લોકો જે છે એ ભેગા મળી અને પોતાનો વોટ દેતા હોય છે કોઈ પણ એક પર્ટિક્યુલર પાર્ટીના લીડરને અથવા નેતાને. તો એના દ્વારા એ મેજોરિટી ઉપર બધું ડિપેન્ડ કરતું હોય છે. ઓકે, તો જેની મેજોરિટી વધારે, મતલબ જેને વધારે બહુમત જેને મળેલા હશે એ વ્યક્તિ, એ નેતા જે છે એ જીતી જશે. અને એ નેતા જે છે એ, માની લો કે રાજ્ય વિધાનસભાની ઇલેક્શન હતું, તો રાજ્ય વિધાનસભામાં એ વ્યક્તિ જે છે એઝ એન MLA, ઓકે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીનો મેમ્બર તરીકે એ ત્યાં જશે. ઓકે, અને ત્યાં જઈને શું કરશે તો કે ભાઈ નિયમ અથવા તો જેને કહી શકાય લો બનાવશે અને ખાસ કરીને લોને એન્ફોર્સમેન્ટ કરાવવાની પણ કોશિશ કરશે. અને લોકોની જે ડિમાન્ડ છે, પોતાના એરિયાના લોકોની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડને ફૂલફિલ કરવાની કોશિશ કરશે. એ લોકોની જે સમસ્યા છે, પોતાના જે એરિયાના લોકોની જે સમસ્યા છે એને વિધાનસભામાં જે છે એનો અવાજ બનીને ત્યાં એક કહી શકાય કે રિપ્રેઝેન્ટેટિવ બનીને ત્યાં ઊભો રહેશે એ વ્યક્તિ. તો મતલબ કહી શકાય કે ઇલેક્ટેડ પર્સન જે છે, ઓકે, સરકારમાંથી એ જે છે એ લો બનાવશે. કોના બિહાફમાં? તો કે લોકોના બિહાફમાં, પીપલના બિહાફમાં, લોકો વતી, લોકો દ્વારા જ. અને લોકો દ્વારા જ જે છે એ લોકોને ગવર્ન કરી શકાય છે, લોકોને ગવર્ન કરાય છે. કેમાં? તો કે લોકશાહી સરકારમાં. આ વસ્તુ ફરી એકવાર તમને કહું છું, લોકો દ્વારા જ, ઓકે, લોકો દ્વારા જ જે છે એ લોકોને, એટલે કે પબ્લિકને ગવર્ન કરાય છે. કેમાં? તો કે લોકશાહી સરકારમાં. એટલે આ વસ્તુ જે છે એ આ રીતે સમજવાની છે. તો હવે આમાં બીજી વસ્તુ એ કે ભારતે જે છે ડેમોક્રેસી એડોપ્ટ કરેલી છે, તો એની પાછળ ઇન્ડિયાના જે, મતલબ ભારતના જે લોકો છે એની પણ ઘણી બધી લાંબી સ્ટ્રગલ રહેલી છે. તમારી ટેક્સ્ટબુકમાં એ બધી વસ્તુ આપેલી નથી. ઓકે, અને ખાસ કરીને અત્યારે આપણે સિવિક્સનું એનાલિસિસ કરીએ છીએ, એટલે એ જે સ્ટ્રગલ પીરિયડવાળો જે ટાઈમ પીરિયડ છે, બરાબર છે, એ તમારે મોડર્ન હિસ્ટ્રી, આધુનિક ભારતના ઇતિહાસમાં તમે એને ડિટેલમાં ભણશો. એટલે અત્યારે આપણે એની આ ચર્ચા નથી કરતા કે કઈ રીતે સ્ટ્રગલ કરેલી છે અને ભારતને જે છે આ ડેમોક્રેસી, એટલે કે લોકશાહી સરકાર, લોકશાહી શાસન વ્યવસ્થા મળેલી છે. દેશ આઝાદ થયા બાદ ભારતે જે છે એ રાજાશાહી કે રાજાશાહી અથવા તો કહી શકાય કે ડિક્ટેટરશીપ, બરાબર છે, એવું ન અપનાવ્યું. ડિક્ટેટરશીપ એટલે કે આપખુદશાહી. કેમ કે રાજાશાહી જો એક્સેપ્ટ કરે તો કોઈ પણ એક જ વ્યક્તિને બધો પાવર વયો જાય. એટલે આપણા દેશમાં જે છે એવી વસ્તુ ન બને, એટલે તમામ લોકોને મહત્ત્વ દેવા, ઇમ્પોર્ટન્સ દેવા ડેમોક્રેટિક ફોર્મ ઓફ ગવર્મેન્ટ સિસ્ટમ જે છે એ આપણે અડોપ્ટ કરેલી છે, ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. તો આના લીધે હવે તમને સમજાઈ ગયું હશે કે શું છે આખું સ્ટોરી, ઓકે, લોકશાહી સરકારની. અને બીજા નંબરમાં એમ કે હમણાં જ મેં કીધું એમ કે ભાઈ લોકો વડે અને લોકોથી ચાલતી સરકાર. ઓકે, એટલે પણ આમાં શું છે કે ભાઈ લોકો ડાયરેક્ટલી રિપ્રેઝેન્ટ નથી. મતલબ લોકો જે છે, માની લો કે હું અને તમે ડાયરેક્ટલી, આપણે લોકો જે છે લો મેકિંગ નથી કરતા, કે આપણે લોકો જે છે એ રૂલિંગ ક્લાસમાં નથી આવતા, પણ આપણા લોકોમાંથી કોઈ પણ એક વ્યક્તિ જે છે એ ઊભો થશે અને રૂલિંગ ક્લાસમાં એ જઈ શકશે. તો આ રીતે જે છે એ વસ્તુને આપણે સમજવાની કોશિશ કરવાની છે. મતલબ બધા લોકો જે છે એ લો ન બનાવી શકે, એના માટે સમજ પણ હોવી જોઈએ. પણ આપણામાંથી જે છે કોઈ પણ એક વ્યક્તિ ઊભો થશે અને લો મેકિંગની પાવર એની પાસે આપણે દઈ દઈશું આપણે એને, એટલે આપણા બિહાફમાં એ બધા ડિસિઝન્સ લેશે, લો મેકિંગની પાવર એને મળી જશે અને લોને એન્ફોર્સમેન્ટ કરાવવાની પણ પાવર જે છે એને મળી જશે. બધું ક્યાંથી મળે છે? તો કે અલ્ટિમેટલી પબ્લિક આગળથી બધું મળે છે, જનતા આગળથી બધું મળે છે. એટલે જ મેં હમણાં કીધું એમ કે ભાઈ લોકો વડે અને લોકોથી, આ વસ્તુ મગજમાં એકદમ ફિટ કરીને બેસાડી દેવાની, લોકો વડે અને લોકોથી. ઓકે, એટલે ડેમોક્રેટિક ગવર્મેન્ટમાં ઘણી વસ્તુ જે છે ઇન્ક્લુડ હોઈ શકે છે. ખાસ કરીને એક્ઝામ્પલ તમને દેવાની વાત કરું કે ભાઈ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, જેને કહી શકાય પુખ્ત વય મતાધિકાર. ઓકે, પુખ્ત વય મતાધિકાર આવો વર્ડ આવે છે, આવી ટર્મ આવે છે. એટલે આ પુખ્ત વય મતાધિકાર સિવાય પણ ઘણી બધી ટર્મ આવતી હોય છે. ખાસ કરીને આમાં શું હોય છે કે ઇક્વલ વોટિંગ રાઇટ જે છે એ હોવો ખૂબ જ જરૂરી છે પુખ્ત વય મતાધિકારમાં. તમે જુઓ કે ઘણા બધા દેશ એવા છે, ભારતને છોડીને ઘણા બધા દેશ એવા છે, USA ખાસ કરીને એક એક્ઝામ્પલ તરીકે હું તમને આપું કે US એમાં આઝાદ થયો USA, ત્યારબાદ પણ ઘણા વર્ષો સુધી ત્યાં વિમેન્સ હોય, એટલે કે મહિલાઓ હોય, અને જે નબળા વર્ગના જે વ્યક્તિઓ છે એને વોટ દેવાનો અધિકાર નહોતો. જેની પાસે વધારે પડતી પ્રોપર્ટી છે એ જ લોકો, અને એમાંથી ખાસ કરીને પુરુષો જ, એટલે કે મેલ કેન્ડિડેટ જે છે એ જ માત્ર ને માત્ર મેલ સિટીઝન્સ જે છે એ જ માત્ર ને માત્ર વોટ કરી શકતા હતા. તો આ બધી, આને પુખ્ત વય મતાધિકારનો જેને કહી શકાય 100% યુઝ કરેલો ના કહેવાય. ઓકે, એટલે એના માટે ભારત જે છે એ એટલો મતલબ આગળ પડતો દેશ છે કે ભારતે આઝાદી મળી ગઈ ભારતને ત્યારથી જ આપણે પુખ્ત વય મતાધિકારને સ્વીકાર કરેલો છે. અને કોઈ પણ હોય, અમીર હોય, ગરીબ હોય, મહિલા હોય, પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, બસ એડલ્ટ હોવો જોઈએ. એ એડલ્ટ વ્યક્તિ જે છે એ
ડાયરેક્ટલી જે છે વોટ કરી શકે છે, ચાહે એ સંસદનું ઇલેક્શન હોય એટલે કે યુનિયન લેવલ પર ગવર્મેન્ટનું ઇલેક્શન હોય, અથવા તો જેને કહી શકો કે રાજ્ય વિધાનસભાનું હોય, ગ્રામ પંચાયતનું ઇવન ઇલેક્શન હોય, કોઈ પણ ઇલેક્શનમાં એ વોટ કરી શકે છે. તો આ જ સાચી જે છે એ લોકશાહી વ્યવસ્થા જેને કહી શકાય, આ સાચી લોકશાહી વ્યવસ્થા તો આ જ છે. ઓકે, તો આ રીતે જે છે એ વસ્તુ અહીંયા લોકશાહી સરકારની હવે તમને આઈ થિંક આઈડિયા આવી ગયો હશે કે શું હોય લોકશાહી સરકાર. તો વાંચી લઈએ આપણે તમારી બુકમાં કે ભાઈ આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. મતદાન દ્વારા એટલે મેં તમને સમજાવી દીધું કેવી રીતે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. ઓકે, લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરતી હોય છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. હવે આમાં એમ કીધેલું છે કે ભાઈ લોકોને કેન્દ્રમાં રાખીને, ઓકે, લોકોને કેન્દ્રમાં રાખીને જ્યારે તમે કોન્સ્ટિટ્યુશનને ડિટેલમાં ભણશો, બંધારણને જ્યારે તમે ડિટેલમાં ભણશો ત્યારે તમને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ભણવાના આવશે. ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. આ જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે, ઓકે, જેને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણા સંવિધાનમાં, આપણા કોન્સ્ટિટ્યુશનમાં એડ કરેલા છે. તો એ વસ્તુ જે છે એમાં એ જ કહેવામાં આવેલી છે કે ભાઈ લોકોને એટલે કે ઇન્ડિયાનું જે પીપલ છે, સિટીઝન્સ છે, એને કેન્દ્રમાં રાખીને, એને સેન્ટર પર રાખીને તમારે જે પણ લો મેકિંગ કરવાની હોય, જે કોઈ પણ નવા નવા રૂલ્સ બનાવવાના હોય, એ બધી વસ્તુઓ લોકોને વચ્ચે રાખી, લોકોને કેન્દ્રમાં રાખીને, મતલબ કોઈને પણ તકલીફ ન પડવી જોઈએ. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય, મેલ હોય, ફિમેલ હોય, ભણેલો છે, નથી ભણેલો, અમીર છે, ગરીબ છે, કોઈ પણ બેકગ્રાઉન્ડનો વ્યક્તિ છે, ગ્રામીણ વ્યક્તિ છે, શહેરી વ્યક્તિ છે, આ તમામને કેન્દ્રમાં રાખીને કોઈ પણ નિયમ જે છે એ બનાવવાનો છે, એવું આપણા કોન્સ્ટિટ્યુશનમાં એટલે કે સંવિધાનમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં કીધેલું છે, જેને આપણે DPSP કહેતા હોય છે ટૂંકમાં. એ વસ્તુ આપણે કોન્સ્ટિટ્યુશનવાળા પાર્ટમાં આપણે ડિટેલમાં એને જોવાની કોશિશ કરશું ત્યારે. એટલે બીજું એ કે કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. હવે આ વસ્તુ જે છે એ પણ તમારે સમજવાની છે. લોકશાહી સરકારની જો વાત કરું, લોકશાહી સરકારની, તો એના પણ જનરલી બે ટાઈપ્સ પડતા હોય છે. આને કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણમાં આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરશું. કઈ રીતે? તો કે ભાઈ પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ એટલે કે પ્રમુખશાહી, અને એક છે સંસદીય લોકશાહી વ્યવસ્થા, જેને પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ કહે છે. ઓકે, પાર્લિયામેન્ટરી અને પ્રેસિડેન્શિયલ. ઉપરનું જે છે, ઓકે, આ જે છે એ જેને કહી શકાય કે પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા, ઠીક છે, એટલે કે રાષ્ટ્રપતિવાળી, અને આ જે છે એ સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. હવે પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થામાં કેવું જોવા મળતું હોય છે કે પ્રેસિડેન્ટ જે છે એ મતલબ હેડ હોય, ઓકે, જેને કહી શકાય કે ગવર્મેન્ટનો હેડ જે છે એ પ્રેસિડન્ટ છે. જ્યારે પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટમાં ગવર્મેન્ટ એટલે કે સરકારનો જે હેડ છે એ કોણ હોય? તો કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર છે, ત્યારે રાષ્ટ્રપતિ નથી. ઓકે, આપણા દેશમાં કઈ વ્યવસ્થા છે? તો કે આપણા દેશમાં સંસદીય શાસન વ્યવસ્થા એટલે બીજા નંબરની, એટલે કે પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ જે છે એ આપણા દેશમાં એ પ્રકારની લોકશાહી છે. બંને જે છે એ લોકશાહી વ્યવસ્થા જ છે, પણ ઉપરનું જે પ્રેસિડેન્શિયલ અથવા તો જેને કહી શકાય કે પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા છે એ USA જોવા મળે છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અને બીજા નંબરની જે છે પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ, જેને કહી શકાય કે ભાઈ સંસદીય લોકશાહી વ્યવસ્થા, આ વ્યવસ્થા ભારત અને બ્રિટેન જેવા દેશમાં જોવા મળતી હોય છે. તમારે બુકમાં લખવું હોય, તમારી ટેક્સ્ટબુકમાં, તો તમે લખી શકો છો આ વસ્તુને. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ ડિટેલમાં આપણે બંધારણવાળા પાર્ટમાં જોવાની કોશિશ કરશું, કેમ કે અત્યારે જે છે આ બંને વચ્ચેનો ડિફરન્સ જો હું તમને કહીશ તો લેક્ચર જે છે ઘણો લાંબો વયો જશે, અને બીજું એ કે ઘણા બધા લોકોને સમજમાં પણ નહીં આવે. જનરલી તમે એવું સમજીને રાખો કે પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ જે છે એની પાસે વધારે પાવર હોય છે, જ્યારે પાર્લિયામેન્ટરી એટલે કે જેને કહી શકાય સંસદીય લોકશાહી વ્યવસ્થામાં સંસદના જે નેતાઓ છે, ખાસ કરીને પ્રધાનમંત્રી જે છે, પ્રધાનમંત્રી અને તેમના કેબિનેટ મંડળ, એનો ગવર્મેન્ટમાં જે છે એનું વર્ચસ્વ વધારે હોય, અથવા તો એનું જે છે એને લીધેલા નિર્ણયો જે છે એ જે છે માન્ય રહેતા હોય છે, મતલબ એ જ જે છે ગવર્ન કરતી હોય છે ગવર્મેન્ટને. ઓકે, ત્યારે આપણા દેશમાં જે છે એ રાષ્ટ્રપતિ જે છે એનો એટલો બધો ખાસો રોલ નથી હોતો. રાષ્ટ્રપતિના જે પાવર્સ છે, એની જે ઓથોરિટી છે એ ઘણી બધી નીચી હોય છે પ્રાઇમ મિનિસ્ટર કરતાં. ઓકે, પ્રાઇમ મિનિસ્ટર અને તેમના કેબિનેટ કરતાં. એ વસ્તુ આપણે બંધારણમાં જે છે એ ડિટેલમાં જવાની આપણે કોશિશ કરશું. બીજું એ કે લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. એ વસ્તુ પણ મેં તમને સમજાવી દીધી. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી.
અહીંયા હ્યુમન રાઇટ્સની વાત કરેલી છે, માનવ અધિકારોની વાત કરેલી છે. માનવ અધિકારો જેવા કે લોકોને ધર્મનો અધિકાર દેવો, તે ઉપરાંત ફ્રીલી તમે ક્યાંય પણ એક જગ્યાએથી બીજી જગ્યા પર મૂવ કરી શકો, કે હરીફરી શકો. તે ઉપરાંત તમને જે વ્યવસાય ગમે છે, તમને જે ધંધો ગમે છે એ તમે કરી શકો. તમને મનગમતી જગ્યાએ તમે પોતાનું ઘર લઈ શકો. તમે તમારા બિઝનેસમાં એટલે કે ટ્રેડમાં તમારે મન પડે એ રીતે તમે વસ્તુ જે છે એ કરી શકો. આ મતલબ કોઈ પણ નુકસાન ન થવું જોઈએ એ રીતે જેટલા પણ મૂળભૂત હકો છે, ઓકે, જેટલા પણ ફંડામેન્ટલ રાઇટ્સ છે અને જેટલા પણ હ્યુમન રાઇટ્સ છે, આ બધા જ રાઇટ્સ એટલે કે બધા જ અધિકારો જે છે એના રક્ષણ માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ત્યારે તમે જુઓ, રાજાશાહી સરકાર જે છે એમાંથી ડિક્ટેટરશીપ બની શકે છે. હિટલરનું તમે બધાએ નામ સાંભળેલું હશે વિશ્વ ઇતિહાસમાં, વર્લ્ડ હિસ્ટ્રીમાં. તો હિટલર હતો એ શું હતો? તો કે ભાઈ એ ડિક્ટેટરશીપ હતો. રાજાશાહી સરકારમાં ખાસ કરીને બ્રિટેનની જે ક્વીન હતી એ શું હતું? એ રાજાશાહી સરકાર હતી. તો એને ભારત ઉપર શું કરેલું? એને સામ્રાજ્ય જ્યારે પોતાનું સ્થાપ્યું, કોલોનિયલ ટાઈમ પિરિયડની જો વાત કરીએ, ઓકે, તો આ બધી વસ્તુને જોતા, આ બધા એક્સપિરિયન્સને જોતા ભારતે જે છે લોકશાહી સરકારને સ્વીકારવાનું વધારે નક્કી કર્યું. અને ખાસ કરીને તમે જુઓ કે USA હોય, યુરોપના પણ ઘણા બધા કન્ટ્રીઝ હોય, દેશ હોય, તો એ બધાય લોકશાહી સરકારમાં અત્યારે માને છે. ખાસ કરીને એનું રીઝન છે, બધે ડેમોક્રેસી છે, એનું રીઝન છે કે લોકોની ડિમાન્ડ, લોકોના રાઇટ્સ જે છે એનું રક્ષણ માત્ર ને માત્ર લોકશાહીમાં જે છે પોસિબલ છે. રાજાશાહીમાં તો બની શકે કે ભાઈ કોઈ સપોઝ એક રાજા સારો છે, માનીને ચાલો, પણ એનો વંશ જે છે એમાંથી કોઈ પણ એક ડિક્ટેટરશીપ બની શકે છે. તો અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો રાજાશાહી સરકાર જે છે એ માનવ અધિકારો, મૂળભૂત હકો, આ બધી વસ્તુમાં જે છે એ જનરલી એમાં ઓછું બિલીવ હોય છે. ઓકે, રાજાશાહી મતલબ જેને કહી શકાય આપખુદશાહી, ડિક્ટેટરશીપ. તો એ વસ્તુ જે છે એ તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા. બીજું એ કે ભાઈ આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. મેં તમને કીધું એમ, લોકશાહી સરકારમાં લોકો જ જે છે એ સરકાર છે. કેવી રીતે આ વસ્તુ છે એ પણ હવે તમને આઈડિયા આવી જ ગયો હશે, કેમ કે લોકોમાંથી જ અલ્ટિમેટલી કોઈ પણ નેતા જે છે એ બનતો હોય છે. તો એટલા માટે લોકો જ જે છે સરકાર છે. સરકાર પણ લોકો માટે જ કાર્ય કરે છે. એનું રીઝન છે કે ભાઈ લોકોમાંથી સરકાર બને છે તો એ લોકો માટે જ કામ કરવાના છે. રાજા જે છે એ રોયલ ફેમિલીમાંથી હોય છે. રાજા હોય અથવા રાણી હોય, ક્વીન, કિંગ કોઈ પણ હોય, એ રોયલ ફેમિલીમાંથી છે. એને કોઈ લોકોએ પાવર નથી દીધેલો, એને એના પૂર્વજોએ પાવર દીધેલો છે. ઓકે, એટલે ત્યાં જે છે ફરક પડી જતો હોય છે શાસન વ્યવસ્થામાં. બીજું એ કે આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. આપણા દેશમાં લોકશાહી સરકાર છે એટલે કોઈ પણ ગવર્મેન્ટ ઇલેક્ટ થઈને આવે છે તો જનરલી એ 5 વર્ષ સુધી જે છે એ શાસનમાં રહે છે. અથવા તો જેને કહી શકાય કે સપોઝ કે પ્રાઇમ મિનિસ્ટર છે તો એ 5 વર્ષ સુધી રહે છે. ચીફ મિનિસ્ટર છે, મુખ્યમંત્રી, તો એ પણ 5 વર્ષ સુધી રહે છે. મતલબ રાજ્યની વિધાનસભા હોય, દેશની સંસદ હોય, કોઈ પણ હોય, તો એમાં જનરલી 5 વર્ષનો જે છે એ આપણને ટાઈમ પીરિયડ એ લોકો નક્કી થયેલો છે કોન્સ્ટિટ્યુશનમાં. ઠીક છે, પ્રેસિડેન્ટ છે તો પ્રેસિડેન્ટનો ટાઈમ પીરિયડ જે છે એ પણ 5 વર્ષનો નક્કી થયેલો છે. તો આ રીતે લોકશાહી સરકાર જે છે એ આપણે અહીંયા સમજવાની કોશિશ કરી, અને ખાસ કરીને આપણા દેશના પર્સપેક્ટિવથી મેં તમને સમજાવવાની કોશિશ કરેલી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શાસન વ્યવસ્થાના જે છે અન્ય 2 પ્રકાર એટલે કે સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર વિશે આપણે સમજવાની કોશિશ કરશું. તો જે લોકોને લેક્ચર પસંદ આવે છે કૃપા કરીને લાઇક કરવાનું રાખો. તે ઉપરાંત ન્યૂ ઓડિયન્સ છો તો સબસ્ક્રાઇબ કરવાનું રાખો ચેનલને, અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ આઇકનને પ્રેસ કરવાનું રાખો, અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સાથે જે છે શેર કરવાનું રાખો, જેથી કરીને મને મોટિવેશન મળે અને મને સારામાં સારું કન્ટેન્ટ લઈ આવવાની હું કોશિશ કરું. તો સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.